નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે ગુજરાતની લાખો સ્કૂલો અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય કઈ રીતે નક્કી થાય છે? મોટાભાગે એ બધું એક નિયમ પુસ્તિકા પર આધાર રાખે છે. આજે આપણે એ જ દસ્તાવેજને ખોલીને જોવાના છીએ કે આપણી શિક્ષણ વ્યવસ્થા ખરેખર ચાલે છે કેવી રીતે. તો સવાલ એ છે કે આ બધા નિયમો બનાવે છે કોણ? સ્કૂલો કેવી રીતે ચાલશે, ટીચર્સની ભરતી કેવી રીતે થશે અને વિદ્યાર્થીઓ માટેના નિયમો શું હશે? આ બધું નક્કી કોણ કરે છે? ચાલો આનો જવાબ શોધીએ. અને જવાબ છે આ પુસ્તક, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974. હા, લગભગ 50 વર્ષ જૂનો આ દસ્તાવેજ આજે પણ ગુજરાતની શિક્ષણ પ્રણાલીનો પાયો છે. સમજી લો કે દરેક સ્કૂલ માટે આ જ ગાઈડબુક છે. પણ આગળ વધીએ એ પહેલાં બે શબ્દો સમજી લેવા બહુ જ જરૂરી છે. એક છે અધિનિયમ અને બીજો છે વિનિયમો. અધિનિયમ એટલે કે એક્ટ. એ તો સમજો કે ઘરનો મૂળભૂત નકશો છે જે મુખ્ય માળખું નક્કી કરે. પણ વિનિયમો, જેની આપણે આજે વાત કરી રહ્યા છીએ, એ ઘર બનાવવાની આખી પ્રોસેસ છે. કઈ ઈંટ ક્યાં લાગશે, કયો નિયમ ક્યાં લાગુ પડશે, ટૂંકમાં કાયદાને જમીન પર ઉતારવાનું કામ આ વિનિયમો કરે છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં સિસ્ટમ ચલાવે છે કોણ, પછી એક નવી સ્કૂલને રજિસ્ટર કેવી રીતે કરાય, એ પછી વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટેના નિયમો શું છે, અને છેલ્લે આ બધા નિયમો આટલા મહત્વના કેમ છે. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ, આ આખી સિસ્ટમ ચલાવે છે કોણ? કોણ છે જે આ નિયમો બનાવે છે અને લાગુ કરે છે? ચાલો એ લોકોને મળીએ જેઓ આ વિશાળ તંત્રનું સુકાન સંભાળે છે. આખી સિસ્ટમના સેન્ટરમાં છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ. બસ આ જ એ સંસ્થા છે જે નિયમો બનાવે છે, સ્કૂલોને મંજૂરી આપે છે, સિલેબસ નક્કી કરે છે અને હા, લાખો વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ લે છે. આ બોર્ડમાં બે પદ સૌથી મહત્વના છે, અધ્યક્ષ અને સચિવ. એને સરળ રીતે સમજવું હોય તો અધ્યક્ષને બોર્ડના CEO સમજી શકાય, જેમની પાસે મોટા નિર્ણયો લેવાની અને દિશા નક્કી કરવાની સત્તા છે. અને સચિવ એ COO જેવું કામ કરે છે, જે એ બધા નિર્ણયોનો અમલ કરાવે છે અને રોજબરોજનો વહીવટ સંભાળે છે. એક વ્યૂહરચના બનાવે છે તો બીજો એને જમીન પર ઉતારે છે. તો અધ્યક્ષની સત્તાઓ શું છે? વિનિયમ 3 મુજબ એ 10,000 રૂપિયા સુધીના ખર્ચને મંજૂરી આપી શકે છે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ જેવો શંકાસ્પદ કેસ આવે તો એના પર પણ એ જ નિર્ણય લે છે. આ પદ માત્ર નામનું નથી, પણ બહુ જ પાવરફુલ છે. હવે જો અધ્યક્ષ બોર્ડનું મગજ છે, તો વિનિયમ 4 મુજબ સચિવ એનું એન્જિન છે. બોર્ડના પૈસા અને પ્રોપર્ટી સાચવવાથી માંડીને લાખો વિદ્યાર્થીઓની પરીક્ષાઓનું આયોજન કરવા સુધીની બધી જ વહીવટી જવાબદારી એમના પર છે. એમના વગર તો સિસ્ટમ એક ડગલું પણ આગળ ન ચાલી શકે. બોર્ડના મોટાભાગના નિર્ણયો એક નાની પણ ખૂબ શક્તિશાળી કારોબારી સમિતિ લે છે અને એની રચના બહુ જ રસપ્રદ છે. એમાં સરકારી અધિકારીઓ તો હોય જ, પણ સાથે સાથે શિક્ષકો અને આચાર્યો જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકાર દ્વારા નિમાયેલા શિક્ષણ નિષ્ણાતો પણ હોય છે. આનો ફાયદો એ છે કે નિર્ણયો માત્ર ઓફિસમાં બેસીને નહીં, પણ ફિલ્ડના અનુભવ અને એક્સપર્ટ સલાહના આધારે લેવાય છે. ચાલો હવે આગળ વધીએ. માની લો કે કોઈને નવી સ્કૂલ શરૂ કરવી છે, તો એની પ્રોસેસ શું છે? આ નિયમો એમાં કેવી રીતે મદદ કરે છે, જોઈએ. નવી સ્કૂલ ખોલવી એ કંઈક ખાલી બિલ્ડિંગ ઊભી કરી દેવા જેટલું સહેલું નથી. વિનિયમ 9 એકદમ સ્પષ્ટ અને કડક પ્રક્રિયા બતાવે છે. પહેલાં અરજી કરો, પછી સરકારી અધિકારીઓ આવીને જગ્યાનું નિરીક્ષણ કરે, એમના રિપોર્ટના આધારે સમિતિ નિર્ણય લે અને પછી જઈને સત્તાવાર નોંધણી થાય. આ દરેક પગલું એ સુનિશ્ચિત કરે છે કે નવી સ્કૂલ ગુણવત્તાના બધા જ માપદંડો પર ખરી ઉતરે. ઓકે, તો હવે વાત કરીએ એ નિયમોની જે સીધા સ્કૂલની અંદરના લોકો એટલે કે વિદ્યાર્થીઓ અને સ્ટાફના જીવન પર અસર કરે છે. આ નિયમો જ સ્કૂલનો રોજબરોજનો માહોલ બનાવે છે. પહેલાં વાત કરીએ વિદ્યાર્થીઓની. પ્રકરણ 5 આખું એમના માટે છે. કોને એડમિશન મળશે, એની શરતો શું હશે, વિદ્યાર્થીઓના હેલ્થ ચેકઅપ કેવી રીતે થશે, અને શિસ્ત, હોમવર્ક, સ્પોર્ટ્સ આ બધા માટેના નિયમો શું હશે, બધું જ આમાં લખેલું છે. આ નિયમો ખાલી શિસ્ત માટે નથી, પણ વિદ્યાર્થીઓના ઓવરઓલ ડેવલપમેન્ટ માટે છે. એવી જ રીતે પ્રકરણ 6 શાળાના સ્ટાફ માટેની ગાઈડલાઇન્સ છે. શિક્ષક બનવા માટે મિનિમમ ક્વોલિફિકેશન શું હોવી જોઈએ? દરેક કર્મચારીની એક સર્વિસ બુક હોવી ફરજિયાત છે. ફૂલ ટાઈમ ટીચર્સ પ્રાઇવેટ ટ્યુશન કરી શકે કે નહીં?
અને રિટાયરમેન્ટની ઉંમર શું હશે આ બધું નક્કી થયેલું છે. આ બધું એટલા માટે કે વિદ્યાર્થીઓને સારા અને પ્રતિબદ્ધ શિક્ષકો મળે અને એજ્યુકેશનનું સ્ટેન્ડર્ડ જળવાઈ રહે. તો આ બધા નિયમો અને કાયદાઓનો અર્થ શું છે? શું આ ખાલી કાગળ પર લખેલા શબ્દો છે? ના, ચાલો સમજીએ કે આ નિયમ પુસ્તિકાનું સાચું મહત્વ શું છે. આ નિયમોનો અસલી હેતુ એની પ્રસ્તાવનામાં જ મળી જાય છે. એનો હેતુ કંટ્રોલ કરવાનો નથી, પણ સ્પષ્ટતા અને એકરૂપતા લાવવાનો છે. આ એક એવી ગાઈડબુક છે જે પ્રિન્સિપલ, ટીચર્સ, મેનેજમેન્ટ બધાને એક જ પેજ પર લાવે છે, જેથી આખા રાજ્યમાં શિક્ષણની ક્વોલિટી એકસરખી જળવાઈ રહે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ નિયમો 1974માં બન્યા હોવા છતાં એ પથ્થરની લકીર નથી. સમયની સાથે એ બદલાતા રહ્યા છે. શિક્ષણની જરૂરિયાતો બદલાય તો નિયમોમાં પણ સુધારા થયા. છેલ્લી આવૃત્તિ 2021માં આવી, જે બતાવે છે કે આ એક જીવંત દસ્તાવેજ છે જે સમય સાથે સતત વિકસી રહ્યો છે. તો આ આખી ચર્ચાનો સાર એ જ છે કે આ કોઈ ધૂળ ખાતી જૂની કિતાબ નથી, પણ એક વિશાળ શૈક્ષણિક નેટવર્ક માટેની ઓપરેટિંગ સિસ્ટમ છે. આ એ પાયો છે જેના પર ગુજરાતના લાખો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય ટકેલું છે. અને છેલ્લે એક સવાલ ભવિષ્ય માટે. આ નિયમ પુસ્તિકા લગભગ 50 વર્ષ પહેલાં લખાઈ હતી. આજનો સમય જુઓ, ટેકનોલોજી, સમાજ અને ભણાવવાની રીતો બધું જ બદલાઈ ગયું છે. તો સવાલ એ છે કે આવનારા 50 વર્ષ માટે આ નિયમ પુસ્તિકામાં કેવા ફેરફારો થવા જોઈએ? આ સવાલ સાથે આપણે આ ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ.